ખેડૂત મિત્રો તમારા માટે ઉપયોગી વિડીયો છે। તમામ યોજનાઓના લાભ હાલ શરૂ છે, જેમ કે ખેતીવાડી વિભાગ હોય, ત્યાર પછી પશુપાલન, બાગાયત, આ વિભાગની અંદર તમામ યોજનાઓના ફોર્મ હાલ શરૂ છે અને પૂર્ણ થવાના છે 26/4/2026, એટલે માત્ર ને માત્ર હવે 6 દિવસ બાકી રહ્યા છે। ખેડૂત મિત્રો ફોર્મ ભરવાનું બાકી હોય તો આ ફોર્મ ભરી દેવાનું છે અને આજે આજના વિડીયોની અંદર જોવાના છીએ કે કઈ કઈ યોજનાઓની અંદર કેટલી સહાય મળે છે અને કઈ યોજનાઓ છે તેની અંદર કયા સાધનો મળે છે। મિત્રો ફોટા સાથે લાઈવ ગૂગલની અંદર સર્ચ કરીને આપણે જોવાના છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો 24/4 તારીખ છે છેલ્લી, ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે આપણે જોઈએ ખેતીવાડી વિભાગની અંદર ડાયરેક્ટ મિત્રો વેબસાઇટ ઉપર જ જોવાના છે, આપણે કોઈ આડાવાળા થવાના નથી, તમામ વેબસાઇટ ઉપરથી ડિટેલ મેળવવાના છે। સૌપ્રથમ તમારે ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટર કઈ રીતનું મળશે તેની માહિતી મેળવીએ પહેલાં એક વખત ટ્રેક્ટરના ઇમેજ જોઈ લઈએ મિત્રો, કેવી રીતનું ટ્રેક્ટર મળશે તમને। મિત્રો આમાંથી કોઈ પણ ટ્રેક્ટર છે તેની ખરીદી તમે કરી શકો છો। તો ટ્રેક્ટરની ખરીદી કરવા માટે તમારે ફોર્મ ભરવાની 26 તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે અને તેની અંદર 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ મળશે। તેની અંદર ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। તમે અહીંયા જોઈ શકો છો ઇમેજની અંદર અને મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો। ત્યાર પછી આપણે જોઈએ તો કે પાવર ટીલર તમારે લેવું હોય તો કેવું હોય છે પાવર ટીલર તેની થોડી માહિતી મેળવીએ। તો પાવર ટીલર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઇમેજની અંદર, આ પાવર ટીલર કહેવામાં આવે છે। જે નાના ટ્રેક્ટર આપણે મિત્રો લેતા હોઈએ છીએ તેને પાવર ટીલર કહેવામાં આવે છે। આ પાવર ટીલરની ખરીદી તમારે કરવી હોય તો એ પણ તમે ખરીદી કરી શકો છો। તેની અંદર સહાય ધોરણ 50,000 રૂપિયાથી લઈ અને 1,20,000 સુધીની સહાય છે તે મળવાપાત્ર થાય છે અને તમામ યોજનાઓની ફોર્મની તારીખ કઈ છે 26/4/2024। ત્યાર પછી વાત કરીએ તો કે વહીલ હો આંતર ખેડાણનું સાધન તે કેવું હોય। ઘણા બધા મિત્રોને યોજનાનું નામ આવડતું હોય છે, પરંતુ તેની અંદર કેવા સાધનો મળતા હોય છે તેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ હાલ ડાયરેક્ટ મિત્રો લાઈવમાં। તો આંતર હો જેને કહેવામાં આવે છે આંતર ખેડાણનું સાધન, અહીં તમે જોઈ શકો છો ઇમેજની અંદર આવું કંઈક સાધન હોય છે, જેની અંદર આગલા ભાગમાં મિત્રો ટાયર હોય છે અને પાછળ જે તે ખેડાણનું સાધન હોય છે। અહીં ઇમેજની અંદર તમને દ્રશ્યમાન થઈ રહ્યું છે। તેની અંદર શું સહાય મળે છે તો તેની અંદર 1,000 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા જેટલી સહાય છે તે મળવાપાત્ર થતી હોય છે। ત્યાર પછી જોઈએ તો કે પશુ સંચાલિત વાવણીયા કેવા હોય છે, એટલે કે મિત્રો આપણે જે બળદની પાછળ જે બાંધીએ છીએ તેને પશુ સંચાલિત વાવણીઓ કહેવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો ઇમેજની અંદર તમને જોવા મળી રહ્યો છે મિત્રો આ પશુ સંચાલિત વાવણીયા જે તમારે ખરીદી કરવી હોય તો તમે ફોર્મ ભરી શકો છો। તેની અંદર 8,000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા છે તે સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી વાત કરીએ તો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન, જે અહીંયા તમે જોઈ રહ્યા છો કેવું ગોડાઉન, તો તમારે પાકનો સંગ્રહ કરવા માટેનું ગોડાઉન તમારે બનાવવું હોય તો તેની અંદર સહાય મળવાપાત્ર થશે। કેટલી સહાય મળશે તેની વાત કરીએ દોસ્તો, ગોડાઉનની અંદર વાત કરીએ તો સહાય કેટલી મળશે તો તેની અંદર કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે। તો તમારે આ પાક સંગ્રહ ગોડાઉનનો લાભ લેવો હોય તો તમે મિત્રો લઈ શકો છો। ત્યાર પછી આપણે વાત કરવાના છીએ પાક સંરક્ષણ સાધનો, જે પાવર સંચાલિત હોય છે। જે પાક સંરક્ષણ સાધનો તેની આપણે ઇમેજ દ્વારા જોઈએ તો કે કેવા છે પાક સંરક્ષણ સાધનો, તો અહીં જોઈ શકો છો મિત્રો પાક સંરક્ષણ સાધનોની અંદર બેટરીવાળો પંપ છે તેનો સમાવેશ થાય છે, તેવા ઘણા બધા સાધનો છે અલગ અલગ તેનો સમાવેશ થાય છે। તેની તમારે ખરીદી કરવી તો તમે ખરીદી કરી શકો છો। અહીંયા જોઈ શકો છો મિત્રો પાવરથી ચાલતા મશીન સાધનની અંદર કિંમતના 50% અથવા તો 3,000, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે। અહીંયા મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય મળવાપાત્ર થવાની છે। જેવા તમે સાધનો ખરીદશો તેના પર આધાર રહેશે અને તમારી કેટેગરી અનુસૂચિત જાતિ હોય છે, OBC હોય છે, SC ST તેના પર અલગ અલગ છે તે સબસિડી મળવાપાત્ર થશે। તો આ પાક સંરક્ષણ સાધનો તમારે મિત્રો લેવા હોય તો અહીં તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી વાત કરીએ બેલર, જે ટ્રેક્ટર સંચાલિત ગાંસડી બાંધવાનું સાધન તમારે લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો। અહીંયા જોઈ શકો છો ઇમેજની અંદર કેવું સાધન આવે, તો તમારે મિત્રો આવું ટ્રેક્ટરની સાથે ગાંસડી બાંધવાનું સાધન તમારે ખરીદવું હોય તો પણ તમે ખરીદી શકો છો। તેની અંદર સહાયની વાત કરી લઈએ તો સહાય શરૂ થાય છે 1,60,000 રૂપિયાથી લઈ અને 9,90,000 રૂપિયા સુધીનો છે તેની અંદર સહાય મળવાપાત્ર થતી હોય છે। તો આ તમારે ખરીદવું હોય તો ખરીદી શકો છો। ત્યાર પછી જોઈએ તો કે રેઝ બેઝ
પ્લાન્ટર, અહીંયા તમે જોઈ શકો છો રેઇઝ બેઝ પ્લાન્ટર કોને કે આવા નામ મિત્રો અઘરા પડે છે, એટલા માટે જ આપણે સાથે સાથે ઇમેજ જોતા જઈએ છીએ. તો આને રેઇઝ બેઝ પ્લાન્ટર કહેવામાં આવે છે. જો આવું તમારે ખરીદવું હોય, જે ટ્રેક્ટર દ્વારા જોડવામાં આવતું હોય છે, તેની તમારે ખરીદી કરવી હોય તો પણ ખરીદી કરી શકો છો. ઇમેજ એક વખત જોઈ લેજો. આને રેઇઝ બેઝ પ્લાન્ટર કહેવામાં આવે છે. તેની અંદર જો તમારે મિત્રો ખરીદી કરવી હોય તો 20,000 રૂપિયાથી લઈ અને 83,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થવાની છે. કેટલી? 20,000 રૂપિયાથી લઈ અને 83,000 સુધીની. ત્યાર પછી રોટરી પાવર ટીલર, અહીંયા જોઈ શકો છો રોટરી પાવર ટીલર તમારે ખરીદવું હોય તો તેની અંદર કેટલી સબસિડી મળે, કેવું હોય છે રોટરી પાવર ટીલર. તો ઇમેજની અંદર જોઈએ, આવું કંઈક રોટરી પાવર ટીલર આવે છે. આપણે આગળ પણ જોયું હતું. તેની અંદર અલગ અલગ વિભાગ આવતા હોય છે. તો આ પાવર ટીલર આવું કંઈક આવે છે, તે પણ તમે ખરીદી શકો છો. તેની અંદર સહાય વાત કરીએ તો 50,000 રૂપિયાથી લઈ અને 63,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી જોઈએ દોસ્તો આપણે પ્લાવું. પ્લાવું કોને કહેવાય છે? તમામ પ્રકારના પ્લાવું. તો અહીંયા પ્લાવું કેવા હોય છે તે જોઈએ આપણે ઇમેજની અંદર. તો આવા કંઈક પ્લાવો હોય છે. આ પ્લાવોની તમારે ખરીદી કરવી હોય, જેને મિત્રો આપણે પાછળ જે ટ્રેક્ટરની પાછળ જોડવાના સાધનો, ખેડાણ માટેના સાધનો હોય છે, તેની તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો. તેની અંદર 17,000 રૂપિયાથી લઈ અને 1,25,000 રૂપિયા સુધીની સહાય છે તે મળવાપાત્ર થવાની છે. ત્યાર પછી પંપ સેટ, એટલે કે મિત્રો મોટર, જે આપણે પાણીની કૂવાની અંદર, બોરની અંદર ઉતારવા માટેની જે મોટર છે તેની તમારે ખરીદી કરવી હોય તો પણ તમે ખરીદી કરી શકો છો. અહીં જોઈ શકો છો પંપ સેટ છે તે મળવાપાત્ર થશે. તેની અંદર કયા કયા લાભો મળે છે, કેટલા લાભ મળે છે તેની વાત કરીએ તો અહીંયા સામાન્ય ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવરના 75% અથવા તો 7,800 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અહીંયા મિત્રો ટકાવારી પ્રમાણે છે, હોર્સ પાવર ઉપર તમે ખરીદી કરશો તેવી રીતે મળવાપાત્ર થશે. 12,000 રૂપિયા સુધી સહાય મળી શકે છે. આવી રીતની મિત્રો અલગ અલગ સહાય મળશે. અહીંયા પછી કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય છે. તેની અંદર 13,875 સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે. તમે 10 હોર્સ પાવરનું ખરીદી કરશો તો આ પંપ સેટની અંદર. ત્યાર પછી એવું છે રીપર બાઇન્ડર, એટલે કે તમામ પ્રકારના. આને શું કહેવાય છે? ઘણા બધા મિત્રોને આ યોજનાના નામ છે તે ખબર નથી હોતી, એટલા માટે આપણે મિત્રો અહીંયા તેનો ઇમેજ સાથે સાથે જોતા જઈએ છીએ. કંઈક આવું આવે છે, ટ્રેક્ટર સંચાલિત રીપર, જે અહીંયા તમે બાઇન્ડર મશીન જોઈ શકો છો. આવું મશીન તમારે ખરીદવું હોય તો તેની અંદર સહાય મળશે 20,000 રૂપિયાથી લઈ અને 2,75,000 રૂપિયા સુધીની સહાય છે તે મળવાપાત્ર થવાની છે. ત્યાર પછી શ્રેડર અથવા તો મોબાઈલ શ્રેડર તમે કહી શકો છો. તેને શ્રેડર કેવું હોય છે તેની વાત કરીએ તો અહીં જોઈ શકો છો શ્રેડર અથવા તો મોબાઈલ દ્વારા સંચાલિત થતું શ્રેડર. આ જોઈ શકો છો અહીંયા મોબાઈલ શ્રેડર. જો આવું હોય છે મિત્રો, ટ્રેક્ટર સાથે જોડવાનું, આવું તમારે ખરીદવું હોય તો તેની માહિતી આપણે મેળવીએ તો તેની અંદર સહાય ધોરણ છે 24,000 રૂપિયાથી શરૂઆત થાય છે અને 2 લાખ રૂપિયા સુધીનો લાભ છે તે મળવાપાત્ર થાય છે. તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે આટલા લાભ છે તે જોયા તેની ઇમેજની સાથે. હવે આપણે પાર્ટ 2ની અંદર જોઈએ, કેમ કે મિત્રો વિડીયો ખૂબ લાંબો થાય છે, એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રોને કંટ્રોલ આવતો હોય છે, પરંતુ હજી ઘણા બધા આપણે લાભો જોવાના છીએ. તે આવતો વિડીયો એટલે કે પાર્ટ 2ની અંદર જોવાના છીએ. તે વિડીયો પણ તમને આ ચેનલ પરથી જોવા મળી જવાનો છે. તો દોસ્તો આવી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવી માહિતી અમે તમે સમયસર આપતા રહીશું.